હવે હું છે ને પાર્થભાઈને લાઈવ આપું અને પાર્થભાઈના શબ્દમાં જ તમે આજ છે ને આનંદ કરો, જલસે જલસા છે ને. હા ભણજો, પછી હું સાત પુરાવીશ ચણા ખાતા ખાતા. બધાને જય માં અમર. આવો આવો અર્પિતભાઈ. સવારમાં ગરબો હતો ને ત્યારે મોજ કરી લેવાની છે કા. સવારમાં ગરબો કોને કોને જોયા હતા, કોણ કોણ રીમું હતું? જો તમને હમણાં કેવું એન્ટરટેનમેન્ટ કરાવે ને પાર્થભાઈ, હું તો ફીંગલા વળી સાંભળીને એ જોયું તું ને, એ ગરબો નોખો હતો અને તમે સાંભળશો ને તો તમને એમ થાય કે આ હા કોઈ એક્ટિંગ બી કરે ને તો કેટલી બેસ્ટ કરે એમ. પણ એ દિવ્ય પ્રસાદ સ્વામીને છે ને આપણે ભવ્ય પ્રસાદ બનાવી દેવાના છે, નિરાત રાખો. કેવા કેવા એને ખેલ કર્યા છે કે અમે રેકોર્ડિંગ સાંભળી અને અમે હસી હસી ગોઠવણી. રેકોર્ડિંગ આવશે હજી યુટ્યુબ માં, કાલ સાંજે કઈક કરવી કા, કાલ ભેગું આ બાજુ રાખો, દેખાય નહીં તો વાતું નો કરવાની મજા આવે. પેલા મને કાલ ફોન આવ્યો, મને કે જય સ્વામિનારાયણ બેન, હું દિવ્ય પ્રસાદ સ્વામી બોલું છું. તો મેં કીધું હા બોલો. તો મને કે કોઈ જેન્ટ્સ સાથે વાત કરાવો હોય કે, એટલે મેં પાર્થભાઈને દઈ દીધો ફોન. પછી આગળનું પાર્થભાઈ પાસેથી સાંભળો કેવી કેવી વાતો કરી. હા હા અમે તો છે ને ગોડાઉન ગોતી લીધું તું. પછી તો મેં પહેલા જ કોલમાં કીધું કે મને ફ્રોડ લાગે છે પાર્થભાઈ. તો કે ના ના એ કે બધું ઓકે છે. કારણ કે પેલા છે ને એ ભાઈએ કીટુના ફોટા મોકલા, પછી એને કીધું કે ભાડું તમારે દેવાનું રહેશે એમ. તો મેં કીધું કે કઈ વાંધો નહીં, એને એમ કહો ને કે અમે અમારું આઈસર મોકલીએ છીએ એમ. એટલે એ કે ના ના આઈસર તો અહીંયા લોડ કરેલું જ છે એમ. તો બીજો પ્રશ્ન એવો થયો કે આટલું મોટી કીટ મોકલાવતા હોય એમ, સમજો ને 45 ડબ્બા તેલ ને 25 બેડ ને 49 સિલાઈના મશીન ને પછી 150 બ્લેન્કેટ ને કેટલા કટ્ટા કીધા ઘઉંના 60-65 કટ્ટા ઘઉં ને. તો એ 3 લાખ 3.5 લાખ નો માલ, એટલે હાથ મશીન જ થતા હોય 5-6 લાખ ના તો કા હાથ ના 42 મશીન કીધા હતા. 49 હા. અને 20-20 કિલો બધી ચટણી, હળદર, ધાણા જીરું. તો મને પેલો વિચાર આવ્યો, મેં આટલું મોટું કન્ટેનર મોકલતા હોય લોડ કરીને તો 3000 ભાડું ન દઈ શકે. પછી ભુજ થી આવવાનું હતું, એને એમ કીધું કે હું ભુજ સ્વામિનારાયણ કચ્છ મંદિર થી બોલું છું એમ. તો બીજો પ્રશ્ન હાડો એવો હોય છે ત્યાંથી 3000 નું ડીઝલ માં અહીંયા રાજકોટ પૂગે ની ગાડી પૂગે. તો મેં કીધું મને હાડું કઈક દાળમાં કાળું લાગે છે, એટલે પાછો એનો વોટ્સઅપ ફોન છે ને ઈ લાગે, ઓલો રેગ્યુલર ફોન કરીએ ને તો એ સ્વિચ ઓફ આવે. એટલે મેં કીધું હવે એનો રેકોર્ડિંગ, મેં મને આવું હતું કે સ્ટોરી તો બનવાની છે જબરદસ્ત, આનું રેકોર્ડિંગ કરવું હોય તો શું કરવું એમ. પછી પાર્થભાઈ ને કહું તમારે છે ને ફોન કરો, અને મેં ઉપર એનો મોબાઈલ મૂકી અને રેકોર્ડર ચાલુ કરાવડાવ્યું અને પછી જે સ્ટોરી ઉપડી છે એ હમણાં હાલો કે હા ઓમાં સંભળાવો. એ સંભળાવું એ તો એ સાંભળી લે છે. ના સંભળાઈ દો ને, એ મોબાઈલ લેવા જાવ, લાઈવ એન્ટરટેન કરવાનું છે કે લોકો છે ને મૂર્ખા કેવી રીતે બનાવે ને સાંભળો તમે. અને પાર્થભાઈ જે જવાબ દેતા હતા હા હા એમ થાય કે સંત ભક્ત નું મિલન થઈ ગયું. મારો બેટો એ કે મારા આંખમાંથી તો આહુડા પડી ગયા, મારા ગુરુના આંખમાંથી ને આહુડા પડી ગયા. હવે જો મેં કીધું તને દિવ્ય પ્રસાદ માંથી ભવ્ય પ્રસાદ નો બનાવી દઉં ને, દિવ્ય પ્રસાદ તો દેખા હે નહીં પણ ભવ્ય પ્રસાદ તો આખા જગત ને દેખાય એવો કરી દઉં. ટેકો રાખવા દેજે મોબાઈલ નો, હલતો નહીં. કોઈ બેન મેં સ્વામિનારાયણ ત્યાં ફોને કરી લીધો મંદિરે, કચ્છ મંદિરે, ઈ કે અમારે કોઈ આવું દિવ્ય પ્રસાદ નથી અને અમે કોઈ આવું કોઈને અમારે કોઈ સમય અમે નથી કર્યો અને અમારે કોઈ આવું કરિયાણું વધ્યું નથી ને અમે કોઈ કરિયાણું દેતાય નથી કોઈને. સંભળાવું જો પાક બે ટેકો કર, નહીં પંખો ચાલુ કરવાનો, નામ લેતો ને પાડી દઈ નીતર તારું એને લેવાઈ જાય, ખોટે ખોટો પ્રસાદ હાથમાં નહીં પેલા તારી પ્રસાદી વિતરણ થઈ જાય. સંભળાયા રાખો હે ને. પછી પાછો મેં એને કીધું કે સ્કેનર મોકલો પેમેન્ટ કરવા માટે. મને એવું હતું કે ઓફિશિયલ સંસ્થાનું સ્કેનર આવશે તો સાચો વ્યક્તિ છે, નહીતર ફોડી લેશું એમ. તો અધૂરું સ્કેનર આવ્યું એટલે મેં આ સ્કેનર નો હાલે, બીજું સ્કેનર મોકલો. તો બીજું સ્કેનર સવારે આવ્યું
એ સ્કેનર ઉપરથી મને લાગ્યું કે થર્ડ પાર્ટી સ્કેનર છે ને મેં કીધું પેમેન્ટ નથી કરવું પણ ઈ સ્કેનર આવ્યું ઇન બિટવીન ની વાત એટલે મેં તો 5 મહિને રાત્રે એવું કીધું મેં દેલાભાઈ આ તો આટલું મોટું કરિયાણું આવશે તો આપણા ચાંદલી આશ્રમે તો હોમા હે નહીં હરમડી આશ્રમે હરેશભાઈ ફોન કરી અને એકાદું ગોડાઉન ખાલી કરાવશે રાતે ચિંતા કરી હોય હા રાતે મેં તો આ હવારમાં કદાચ ગાડી આવે તો ઉતારવી ક્યાં એમ માણા તૈયાર રાખો બેઠા જ્યાં સુધી મેં કીધું એન્ડ સીન નો આવે ત્યાં સુધી તો આપણે એક્સેપ્ટ કરવાનું જ હતું કે આ વ્યક્તિ ખોટો નથી એમ કા ભાઈરે કરી હવારે સ્કેનર આવ્યો ને ત્યારે ખબર પડી કે આ ભૂરો તો ભવ્ય પ્રસાદ કે દિવ્ય પ્રસાદ બે માંથી એક નથી દિલીપ છે દિલીપ હવે જો તમે રેકોર્ડિંગ સાંભળો પાર્થભાઈ ઇન્ડિયા વિન એમ હજી તો ઘણું બાકી અડધે જ પૂગ્યા ભાઈ આ તો પછી મગજ ફ્રેશ કરવા અત્યારે એન્ટરટેનમેન્ટ ચાલશે હા જોયા ને પેલેથી એ કીપી પૂછે છે કીટુના ફોટા જોયા એમ સાંભળો હાલો જય સ્વામિનારાયણ બોલો બોલો ફોટો જોઈ જોઈ લીધા હા જોયા ને આઈટમ કઈ જગ્યાએ અમારે આશ્રમ 2 છે એમાં એકનું કામ ચાલે છે અને એક આપણે લોધિકા છે ને રાજકોટ જિલ્લાનું લોધિકા તાલુકાનું ચાંદલી ગામ છે ત્યાં આપણે આશ્રમ છે અને ત્યાં જ અત્યારે બધા જે દુનિયાના લોકો એમ કે ને કે ગાંડા એને અમે પ્રભુજી કહીએ અને ત્યાં જ લોકો આ લોકોને રાખ્યા છે કેવા બે હું રિસ્પેક્ટ તમને આપતો હતો ખબર મોટામાં મોટી સેવા ઈ હા બરોબર છે મોટામાં મોટી સેવા હવે ભલે ભગવાન અમે ભગવો પેલી લીધો ને હા ભગવાનનો ભગવો આ તમારો ભગવો આ મુક્તા તમે કરો એકદમ ના ના જયારે કોઈ નીચે આશીશું એટલે તમે આખો હા હા બરોબર છે બરોબર હા એટલે કોઈ ઘરના નીચે આશતો હતા એટલે હા. તમે આશતો હતો એ બધા અગા દીકરાને પડે કે અમે તમારી વેરિયા જોઈ હતી ને હા એટલે મેં તમને પૂછ્યું. અચ્છા આપણે તમે ક્યાંથી બોલો બસ બોલ કચ્છ ભુજ મંદિર કમદાર મંદિર આપણે કયા બીએપીએસ નું કે પછી ઓલા વડતાલ તાપ પત્તા રાજજી મહારાજ બરોબર હા હા રેડી સરસ સરસ એટલે શું હતું અમે એમાં બધું તમારે આખું વરસ આવે ને હા એ એટલું આખું વરસ આવશે તમારે એટલું કઈ આવું છે હા અમારે અહીંયા ઓછો હતો બરોબર એટલે અમારી બધી વસ્તુ વધી ઓકે મારા ગુરુ કે આપણે કાળજી નથી દેવી હા અનાથ આશ્રમ આપી દે થાય ને એમ હા એ બરોબર છે પૈસા કોઈ લેવાનું નથી તમારી પાસે કે ભાડું થાય ને હા ભાડું તમારે આપી દેવાનું પૈસો નથી દેવાનું તમારી પાસે ગાડી તો એમ કરતો ને ગાડી અમે મોકલશું અહીંયાથી ઘરની છે અમારે અમારે શું છે તમારે આઈટર છે ને હા એ આઈટર ભરેલું કમ્પ્લેટ ભરેલું છે એવું છે હમણાં મોરે બધું કમ્પ્લેટ ભરેલું છે શું ભાડું કેટલું દેવાનું થશે વા- અરે 3000 ભક્ત દેવાનું થાય છે ડ્રાઈવર છે ને હા એ ડ્રાઈવર ખાલી 3000 આપી ઓકે ઓકે કાંઈ વાંધો નહીં મોકલાઈ દેજો ને ખાલી 3000 તમારે મોકલી દેવાના આપી દેવાના ઓકે ઓકે અને આપણે ગુરુ કે ને હા મારે મેર ગુરુ એમ કે ને હા આપણે હું પોતે તમને કોલ કરું બરોબર પાછો ઓકે કાંઈ વાંધો નહીં હા પછી બીજું રેકોર્ડિંગ છે સાંભળો હમણાં સ્વામીને પૂછીને પાછા આપણને ફોન કરે રોયા ભાઈરે બિચારા એ પણ આપણા વિડીયો જોઈ અરે એનો કોઈ મતલબ નથી એમ આ તો હું છે આ વસ્તુ ને પછી બગી છે પડી રહી ને બહુ જાજો સમય તો પછી હું પડી જાહેર કરશું એક વખત અમે એમ કરશું કે સોશિયલ મીડિયામાં હે ને જાહેર કરશું હંચાની વાત આવે વગર પચા મશીન જરૂરિયાત વાળું હશે એમનો અમે સર્વે કરશું
અને જો અમને લાગશે એવાનું અમે લિસ્ટ બનાવશું ને પછી અમે તમને કહીશું બીજું શું કરીએ આમાં એમ. અને બીજું તમે જો આઈટમ નવો બનાવો ને હા તમે આપણે 25 પગ લખી રાખજો મંદિર તરફ. શું લખવાનું? મંદિર તરફથી હું લખજો બિયડ 25 સિંગલ બેડની પલંગ. 25 સિંગલ સેટીઓ મંદિર તરફથી બેડ પલંગ એમ ને 25. આ સિંગલ આવે ને આપણે હા હા કાંઈ વાંધો નહીં તો લેખી એ પછી રકમમાં તમે આજે ભેગું મોકલી દઉં છું. હા એ હું તો ફોલ્ડિંગ વાળી છે સ્ટીલની આવે ને આપણે કમાઈ ગયા તમારા પૈસામાં 25 ગોલ્ડિંગ વાળી સેટીઓ છે હા હા કાંઈ વાંધો નહીં એ વસ્તુ તો કામમાં આવી જાય હા બરોબર છે ઈ. અમારે એમાં એક પટારામાં બધામાં 4 પલંગ નીકળી હતી બરોબર અને અમુક રાવટી જે વધતા ને અમુક અહીંયા રાખી છે પછી એવું પડી છે ગોડાઉનમાં બરોબર ગોડાઉન ભાઈ મોટું તમારા કામમાં આવી જાય ને નવું આટલું બનાવો એમાં. હા અમારા હા ઘરે બધી ખાટલા ભૂવે છે અત્યારે અમે ઓલા ખાટલામાં સુવડાવીએ છીએ કાંઈ વાંધો નહીં ઈ તો કાયમ આવી જશે તમ તારે એવું છે તો એ તો આગળ ભરાઈ દો આગળ મજૂર આવે ને હા વાંધો આપણે આગળ ભરાઈ દઉં છું. કાંઈ વાંધો નહીં તો અને 2 માણસો મોકલું છું ઉતારવા વાળા ઉતરવાળા બે માણસો એવું કરશે ભાડું નહીં આપે બરોબર ને ખાવા અહીંયા અમે આપી દઉં. વાંધો નહીં ઈ તો તમ તારે અમે અહીંયાથી જમવાનું ન કરી અહીંયા સેટિંગ કરી દઈશું તમ તારે હા એમાં એવું છે આ બધી એટલી બધી વસ્તુ છે ને અમે જે અત્યારે અમારો જે આશ્રમ જે જૂનો છે ને આ બધી વસ્તુ જૂના આશ્રમે નથી ઉતારતા કારણ કે હવે અમારે છે ને એકાદ મહિનામાં અમે શિફ્ટ થઈ જવાના છીએ એટલે આ બધી વસ્તુ ડાયરેક્ટ નવો આશ્રમ જ્યાં બને છે ને ત્યાં જ મોકલાવવાની છે એમ ગોડાઉન ને અને બહુ છે અમારા હરિભગત ટાઈમ છે ને એ કોઈ રમશે નહીં તમારે ઈ તો વાંધો નહીં પણ આ હું તમને વસ્તુનું કહું છું વસ્તુ ક્યાં ઉતારવાની છે ને હા અમે તમને મોકલાવી દઈએ બરોબર છે. હા અમે તમને અમારી ફરજ છે મોકલવાની અમે મોકલી દઈએ તમારા આશ્રમમાં હા પછી તમારી જ્યાં વ્યક્તિ હોય તમારું ઈચ્છું છે બરોબર છે. હા એટલે અમારો હરમડિયા આશ્રમ છે ને ગોંડલ પાસે ન્યા મોકલવાની છે આમ મતલબ રાજકોટ અને જે અત્યારે જે જૂનો આશ્રમ છે ને ત્યાં હમાય એવું નથી કારણ કે નકર આ બધા લોકો મીકવા ક્યાં જવાય એવું થાય એવું છે ત્યાં સગવડતા નથી એમ અને ઓલો આશ્રમ નવો બને છે ને ત્યાં ઉતારી નાખે ને તો સારું રહે એમ ત્યાં ગોડાઉન છે એટલે બધી વસ્તુ પડી રહે એમ વ્યવસ્થિત એમ અને ત્યાં આશ્રમ નિર્માણ થઈ જાય ને પછી આપણે બધી વસ્તુ 1 મહિનામાં તો થઈ જશે અહીંયા બરોબર એટલે ન્યા ઉતારવાનું થશે તમે બધા દાદાઓ થઈ ગયા છે હકીકત. ભગવાન ભરોસે હાલે છે તમારા જેવા ભગવાન ભરોસે કાંઈ નહીં. હવે છે ને અમે તમારા ટ્રસ્ટમાં રહી જાઉં બરોબર એમાં જે વસ્તુ આવશે અમે તમને અર્પણ કરતા રહું. એ આપણને અર્પણ કરશે તમારા બધી વસ્તુ અમારે તો કહું છું કે કોઈ વસ્તુમાં આમ ઓલું નથી થતું એ ભગવાનને ખબર જ છે ક્યારે હું જરૂર છે એની રીતે બધું આવી જાય ધોળવું છે નથી પડતું ઈ કે. કઈ અમારે ધોળવું નથી પડ્યું મતલબ એમ છેલ્લા 20 દિવસથી એમ કામ ચાલુ કર્યું છે એમને આમ ચાલે છે કોઈ રેતી મૂકી જાય કોઈ કપચી મૂકી જાય કોઈ બેલા મૂકી જાય સિમેન્ટ મૂકી જાય એમ અમારે દોડવું ન પડે અમે કોકની દોડાવી અમે તમારા વિડીયો જોયા ને બરોબર હા એટલે અમારે હાથમાં આવડે અમારા હાથમાં આવડે કઈ ગઈ છે તમારે બાપડા કયા પડ્યા છે? અમે પડી છે રાજી મારે પોતે જ હાથમાં આવડે વી છે આમ જોતો કરે કે કેવી સેવા કરે નવારે છે અને જે આપણે કઈ સંસારમાં હોય બીમાર હોય નવાણી નહીં હા પાટલો ફોલો કરો આ બધું અઘરું છે ઘરે બીમાર માણસ હોય કે બરોબર છે હા. એ લોકોને ખાટલો અલગ ખાવાનું અલગ ગલાટી અલગ થાળી અલગ બધું અલગ બરોબર છે અહીંયા જો કરાય કે અને કોઈનો સ્વાદ ન્યાય કાંઈ નહીં. અમે ત્યાં અમારે ત્યાં એવું અમે ઈ જે જમી અમે જમી એની થાળીમાં અમે બે જેવી અમારે એવું કાંઈ નહીં
એને એમ ન થવું પડે કે મારું કોઈ નથી આ દુનિયામાં એમ. આપણે ઈ રીતે- અમારે ત્યાં આવો તમે આવી હા હા આવી શકો ને, શું લેવાનું આવી શકે? પગલા કર અમારે તો બધા આવે, અમારે કોઈ કહેવાય ને સાધુ સંતોય આવે, અને 18 વર્ણમાં કોઈ પણ આવી શકે. કોઈ માટે સેવા કરવી હોય ને તો આમાં નાચ જાત ને એ બધી વસ્તુ ના જોવે નહીં, અને બધા એક જ થાળે જમવા વાળા અમે. હમણાં પગલા ખરાબ છે. કાલે હું છે ને હા રાજી મહારાજના લઈને એકવાર આવું. કઈ વાંધો નહીં, આવજો, પધારજો, બીજું શું હોય. રાજી મહારાજ એકવાર લઈને આવું. બરોબર? કઈ તમારા આશ્રમમાં એકવાર પગલા પડાવી રાજી મહારાજ. પગલા પડાવ લઈ આવો ને. ઓકે હાલો હવે મેતા જા પછી તમને કહું હો. જરૂર જરૂર. હા ક્યાં પણ પાર્થભાઈએ એમ વાત કરી. હવે બસ આખા રસ્તે અમે આજ કર્યું છે, જોઈને આહુડ આવી ગયા. એમ નહીં, ઈ કે તમારે છે ને હવે હું આવી ગયો, તમારે ચિંતા તમારે કરવાની જરૂર ચિંતા નથી. કરવાની જરૂર નથી. અમે તમને બધું અર્પણ કરશું યાર. હા 3000 રૂપિયા ભાડું નથી દઈ શકતા, અને આ પણ અર્પણ કરશે બધું. તો વચ્ચેના તો રેકોર્ડિંગ થયા નથી કા? હા હે ભગવાન, મને આહુડ આવી ગયા ઈ કે અમને આહુડ આવી ગયા તો વિચારો કેવું હોય એમ. હા. જયદીપ પગલા કરાવવા આવશે ત્યારે તમે સ્વાગતમાં જાજો, નહીતર હું પોખણા કરી આવું. મેં તને કીધું હતું સુરત ગાડી જવા દઉં, મેં કીધું સીધે સીધી મોરે મોરે દિવ્ય પ્રસાદ ને ભવ્ય પ્રસાદ કરી નાખીએ. જો વિચારો કે માણસો કેવી રીતે વાત કરી અને તમને છેતરે, ફસાવે. અને પાર્થભાઈ કે ના જેન્યુન જ છે. ઈ કે બધું ઓકે જ છે, ઓકે ઓકે કાંઈ વાંધો જ નથી. બધું ગોઠવી જ લીધું કે સ્કેનરમાં પૈસા નાખી જ દો તમે તમારે. મેં કીધું તું થર્ડ પાર્ટી સ્કેનર આવશે ને મેં તમને હાઈ જ કીધું તો પેમેન્ટ નહીં કરું, સંસ્થાનો સ્કેનર આવશે તો જ હું પેમેન્ટ કરીશ. એકવાર વીતી તો છેલ્લે એમ તો થાય કે સંસ્થામાં ગયા, ચલો હા. સેવામાં ગયા એમ. એકવાર વીતીને પાઈ ગયા. તો તમે દઈ દ્યો, સ્કેનર મોકલો, લ્યો. કનુ બાપા ઈ નંબર ઈ ઉપાડતો નથી ભાઈ. અમારી પાસે જે નંબર છે ને ઈ સ્વિચ ઓફ છે. આ છે ને સવારમાં લાઈવમાં ખાલી ફેકમ ફેક નહોતું, પણ સવારે ટાઈમ નહોતો રેકોર્ડિંગ સંભળાવવાનો, અને આખા દિવસમાં કામ એટલા બધા હતા ને, સવારનું જે ભેજામારી કરી ને એટલે મગજ થાકી ગયું હતું. તો આખા રસ્તા મેં રેકોર્ડિંગ સાંભળ્યું અને આખા રસ્તે એન્ટરટેઇન કરતા કરતા આવ્યા. પછી નક્કી કર્યું હતું હાલો ગામમાં ચણા લેતા જઈએ, શેકી અને બધાને થોડીક વાર આનંદ કરાવીએ. બધાના મગજ હળવા થઈ જાય. એના કરતા તો ઠીક છે કે બધાને શીખવાય મળે કે કેવા કેવા ધંધા કેવા સ્વામી બને, કેવા સંતો બને, કેવા ભક્તો બને, અને કેવા કેવી સ્ટોરીઓ ઘડે. બોલો, મેં કીધું હું આઈસર અહીંયાથી મોકલું છું તો સીધું વેરી નેક્સ્ટ સેન્ટેન્સ એનું એવું કે આઈસર તો લોડ કરેલી છે. બોલો, નહીં, સવારમાં ફોન અડાડ્યો તો હું ક્યાં મારે આજ એકાદશી છે. હા સવારમાં છે ને થર્ડ પાર્ટી સ્કેનર આવ્યું ને એટલે પાર્થભાઈ કીધું કે બેન ને એવી રીતે પેમેન્ટ નહીં કરે, 3000 નહીં 4000 આપશે ઈ કે ગાડી આવવા દો એમ. તો જવાબ ન આવ્યો એટલે મેં કીધું કે પાછું લખો કે સંસ્થાનું સ્કેનર મોકલ એમ. તોય પાછો જવાબ ન આવ્યો. તો મને એવું થયું કે હવે નક્કી કંઈક લોચો છે, મેં ફોન કરીને ઉપાડી લેવા દે એમ. તો મેં ફોન કર્યો તો ઉપાડ્યો નહીં, કાપીને પછી લખ્યું આજે એકાદશી છે તો મારે મૌન વ્રત છે, ને પછી તમે દીધી રેકોર્ડ કરીને વોઇસ મેસેજમાં જબરી કા. અને પછી મને આમ પૂરો ભરોસો આવી ગયો કે સારું થયું, આ સ્ટોરી મને ખબર હતી બનવાની જ છે એમ. મેં આગલે દિવસે આ 2-3 ચેપ્ટરમાં જ પકડી લીધું હતો કે આટલી વસ્તુ મોકલનાર વ્યક્તિ 3000 રૂપિયા માટે કોઈ દિવસ. પાછું ખોટું એવું બોલ્યો કે મેં તમારા બધા વિડીયો ઇન્સ્ટામાં જોયા. હવે ઇન્સ્ટા તો આપણે બહુ ઓછું યુઝ કરીએ છીએ, અને સૌથી મહત્વનું એ કે ભુજથી રાજકોટ 3000 રૂપિયામાં આઈસર પહોંચે કોઈ દી? હે
ડીઝલે નો થાય 3000 રૂપિયામાં. અને અમારા હરિભગત તમારા આશ્રમે નહીં જમે. હા બોલો. મને તો પહેલો પ્રશ્ન ત્યાં આવ્યો, બેન કોઈ ભાઈ હોય તો ફોન દ્યો ઈ કે. આમ જાણે પોતે ઓરિજિનલ સ્વામી કેમ હોય એમ. એ હમણાં પકડાઈ જાય 2 વાગ્યા સુધી. નિરાત રાખો. આજ ને કાયલ મૂકવાના તો નથી જ. એટલે આવું છે લોકો. અને એના પાછા તમને રેકોર્ડિંગ એટલે સંભળાવ્યું કે એના મમ્મી એમ કહેતા હતા કે એ મેન્ટલ છે. હવે મેં કીધું આને છે ને રોશનબાન રૂમમાં પૂરી દો. અને રોશનબાને કોઈ ભાભી કહે ને એનાથી એલર્જી છે. એ તમારે 2 વાર એમ કહેવાનું બા તમને આ ભાભી કહેતો હતો. રોશનબા ટીચી નાખ્યા આને. રોશનબાન રૂમમાં પૂરીને રાખીએ ને એટલે લેતા આવજો તમે કાલ અમે રવિવાર કે મેન્ટલ છે. લ્યો હવે આમ એક એંગલથી મેન્ટલ હોય એવું લાગ્યું. કેટલો સ્માર્ટ ને હોશિયાર છે. ગામના ગાડિયા કરી નાખે એવો છે જબરો. હા તમારે જાગરણ છે સુરત વાળાને. જાગો જાગો. ઈ કે તમે ઓલી આંબળાવો હું તેમ દીદી એને આ ઈ નો સંભળાવાય. એટલી બધી મોટી નથી દીધી પણ એમ તો દીધી સરખી એવી. બધું આવડે બેન, બધાને બધું આવડવું જ પડે આ આજ સમય મારા પ્રમાણે. મૌન વ્રત હોય ઈ કે હા આજ મારે મૌન વ્રત હોય ને પછી મારા ખૂટા મુકાઈ ગયા. સમય એવો છે. નંબરમાં ફોન કરો લાગે. હે ચણા ખાઈ નંબરમાં ફોન કરો લાગે. કઈ ને એમનું કઈ ને ચણા ખાઈ નું કામ અત્યારે કઈ ને ચાલુમાં કે એમ કે એક આઈસર અહીંયા લોડ કરેલું છે ખાલી 2000 રૂપિયા દેજો તો મોકલી. પછી ચણા ખાઈ ચણા ખાઈને ટાઈમ નો બગાડે. લે લઈ ચાલુ હોય ને દક્ષાબા રાજકોટ આવી ગયા અને આજે પાછા આશ્રમે જતા રહ્યા. પછી ઈ નો ખબર પણ એને અત્યારે આને વોઇસ મેસેજ મૂક્યો તો એ સંભળાવો તો. હમણાં મોકલો તો વોઇસ મેસેજ. વોઇસ મેસેજ નતો ઈ તો રેકો ઓલું હતું. તમે એને વોઇસ મેસેજ ન મોકલો હમણાં રસ્તામાં હતા ત્યારે કે સ્વામી ઓલું ક્યાં પહોંચ્યું એમ. હા તેમ હું લખ્યું જય સ્વામિનારાયણ ગાડી ક્યાં પહોંચી એમ ઠેક બોલીને લખતા હતા. હા મેં કીધું વોઇસ મેસેજ મૂક્યો. ભગતજી હા જો જય સ્વામિનારાયણ. ભગતજી જય સ્વામિનારાયણ. આજે એકાદશી છે. આજે અમારે બોલવાનું ન હોય. જે કામ હોય એ મેસેજમાં કયો. એવો સવારે મેસેજ કર્યો પછી મારો મગજ હલી ગયો. પછી મેં સરસ મજાનો વોઇસ મેસેજ મૂક્યો. ઈ કે ઓલા કનુ બાપા કે સ્કેનર મોકલો તો હું પૈસા મોકલું. એડ્રેસ આપું જઈ જાવ રૂબરૂ વયા જાવ અને એને અમેરિકા તેડી જાવ. તમારે ત્યાં સારું કામ કરશે. કેટલાયના ગાડિયા કરશે ને કેટલાય. આજ તો સાચું મને છે ને ઓલી મેં ઓલી કેપ પહેરી હતી તો મને કેપ પહેરી પહેરી દાંત આવતા હતા. મેં કીધું ઓની ટોપી ઓની માથે ને ઓલો હું આલિયાની ટોપી માલિયા માથે ને આલિયો ઉઘાડે માથે. હા પછી મેં ઉતારીને મૂકી દીધી. સ્ટોરી અત્યારે આમ ધબધબાટે બોલાવે છે. એ બધી પ્રોસેસ ચાલુ જ છે. ચિંતા કરો માં. ચણા ખાવા આવો હાલો. આજે નીંદર આવશે. એમ નહીં વોઇસ મેસેજ મોકલે. બેન તમે બ્લોક કરી દીધા કે હું? હા બ્લોક થઈ ગયું. બ્લોક નથી કર્યા બંધ થઈ ગયું. પણ નેટ બંધ કરી દીધું છે ને. મેસેજ જોવે નથી જોતા. મોબાઈલ તો સ્વિચ ઓફ આવે. એથી કટ કરીને ઓલું કરો તો ઈ પાછું કઈક વોઇસ માં આવી જાય. હા એ તો રેવા દેજો. હા એ હું બંધ કરી દઈએ. એનું લાલ લઈ ફોન લાગે. એને આ બધું આ આવી કીટુના ફોટા હો. જો આ કીટુના ફોટા બધું જો ગૂગલ ઉપરથી ડાઉનલોડ કરેલા ફોટા. એ વસ્તુ હમાતી નથી. અમારે ગોડાઉન ગોતવા જવું પડ્યું. જો તેલના ડબ્બા ડબ્બા જો તિરુપતિ બ્રાન્ડ ના છે. જો ભગત મને કે તમે પાછું કે પેન ચોપડી લઈને બેહો તો કે હા લખો તો હા લખો તો ઈ. ભગતે પાછું પેન ચોપડી લઈને બેઠા હતા હોતે અને લખ્યું જો આને. પછી મેં લખ્યું 45 ડબ્બા તેલ. હા. પછી કે હવે 55 ઘઉંના કટ્ટા, હા. 43 તુવેર દાળના કટ્ટા, 22 ખાંડના કટ્ટા, 42 ભાતના 42 કટ્ટા, ભાતના, 20 કિલો હળદરના ચટણી, 15 કઠોળના કટ્ટા અને 45 જોડી ડ્રેસ, હા 25 સેટી, 150 બ્લેન્કેટ, 49 હંચા. એટલે હવે છે ને આપણે એક ભંડારો કરવાનો થાય એવું લાગે છે મને. મોટા પાયા ઉપર હરમડિયા ધુવાડા બંધ કરી નાખી. આઈસર આવે ને
હા કા ઈ કીટ એને છે ને વિશ્વ જયમ ફાઉન્ડેશન છે, વિશ્વ જયમ ફાઉન્ડેશન ના. આ નંબર તો નથી એનો, આ નંબર છે 87 505 55 805. જો તો હા ઈ જ છે. હા ઉપાડ એમાંથી ફોન. ઈ કે જયરાજભાઈ કહે જયરાજભાઈ કાઠી હા ગીલા. વિશ્વ જયમ ફાઉન્ડેશન કેશો ને, ગૂગલમાં સર્ચ કરશો ને એટલે આપણને જે કીટના ફોટા મોકલ્યા ને એ ફોટા એમાં પડ્યા છે. ઈ જ છે. બીજો આટલું બીજો બધું બીજો ના હોય. તમારામાં ડાયલ કરો પર ભાઈ ના, અહીંયા હોય આમાંથી. એટલું બધું દઈ શકે. અને એક 3000 રૂપિયા નો દઈ શકા ભાઈ રે કઈરી આર્યા ના ઈ નથી. આર્યા હિતાશી 805 55 790 નથી 55 કેટલા નંબર હતા ભાઈ ડાયલ કરાવો તો નીચે લે હજી 87 805 55 805 લગાડો તો નથી એવા નંબર ભાઈ હવે 87 805 55 805 કહું છું એટલે લગાવો ને તમે એમાંથી 87 805 એ ભાઈના ની હોય ને. 87 805 ના 55 805 કેટલા નંબર હશે આની પાસે હે ચાલ ફોન. ડાયલ કરો એનો છે ઈ એનો નંબર છે ઓલાનો દિવ્ય પ્રસાદ સ્વામીનો. આવો, આવો. આ તો પેલા પૂછો તો. મુકેશભાઈ કોણ બોલે પૂછો ને. એક મિસ્ટેક થતી હોય. હા મોટા પાયા ઉપર ગોગડી બનાવીશું આપણે હરમળિયા. એ બેન નહીં ગયા હતા આ ભાઈ ગયા તા એના ઘરે એમ કે છે હું છે આવી નથી ઉપાડતા નથી. હિતાસી 805 55 805 આ નંબર છે ભાઈ કન્ફર્મ. એવી હોય. એમાં તો કોઈ કોલર ટ્યુનમાં બીજાનું નામ બતાવે છે. કેવું નામ બતાવે કોલર ટ્યુનમાં એનું? મુકેશ રાજપૂત. મુકેશ રાજપૂત એવું બતાવે છે. મુલક કેવું? મુલક મુલક રાજપૂત. નંબર શું છે આવડા લોકો લેતા હોય હા અલગ અલગ ઓલાથી લીધા હોય. એટલે આ વાસ્તવિકતા છે. ઠીક છે હસી મજાકમાં કાઢીએ કે સિરિયસ લઈએ 2 નંબરની વાત છે. પણ આવા લોકોથી સાવચેત રહેવું. બહુ સ્માર્ટલી ગમે એને ટ્રેપ કરી દે. આવી જાવ. બીજું ગમે એને હે ને સ્કેનર હા અને અમારા પાર્થભાઈ તો પાછા હા સ્વામી અમારા પ્રભુજી તો ખાટોલા હાલ છે તમારા બેડ ખાટલામાં હુવે છે. તો બીજું શું હા હા એ હમણાં એટલે જ હમણાં કરું પેલા મારી રીતે વાત કરું કે કરું. હા આમાં પ્રભુજી બિચારા બેડ નથી ને હજી સ્ટીલની સેટીઓ લેવાનું બાકી છે ખાટલામાં હુવે છે. હા તો નવો આશ્રમ છે ને હરમડિયા ત્યાં ઉતાર દેજો. ત્યાં અમારું ગોડાઉન છે. હો હરેશભાઈ આપણે ગોડાઉન ખાલી રાખજો. બધા ઉતારવા જાય હરેશભાઈ હરેશભાઈ સાવલિયા ને ઓલા શું નામ કમાણી હિમેશ કમાણી ઓલું ગોડાઉન ખાલી રખાવજો. કેટલાય આઈસર આવશે આવા તો જી. ઢગલા બંધ આવે આમાં એવું જ નથી ને અને ગામ ધુવાડા બંધ કરવાનું છે આપણે ગોગડીનું. 45 ડબ્બા તેલ છે વાપરવાનું. હું કઉ છું હો, શું કે કે મને હાડું સ્ટોરી લાગે છે કઈ. એમને શું કે આહુડ આવી ગયા એમ. આહુડા તો આવી ગયા તમે એક સેવા કરો છો ઓહો એ કે આહા. અમે સાધુ નથી કરી શકતા એમ એમ. ન કરી એટલે આ વસ્તુ આહુડા આવી ગયા અને મારા ગુરુ ને આહુડા આવી. તને આહુડા પૂરા હવે આવશે. આજે એને કેવી ચાલાકી હોય હું હે ને હમણાં ઘડીકમાં તમને મારા ગુરુને પૂછીને ફોન કરો. ગુરુ હારે વાતે કરાવું છું ને પૂછીને ફોન કરું છું ઈ કે હજી પગલા કરવાય આવશે એના ગુરુ. થોડાક રાખજો રૂમાલિયા લાંબા ટાકા પાથરી. કેટલી સ્માર્ટ હરમડિયાના પાટ ગયા. જોજી કે છે આવા ભાઈ નહીં ના બેન. હા 10 AC મેં કીધું તું પ્રભુસિંહ ગરમી થાય 25 બેડ ની 10 AC એ લખાવજો. હમણાં જ મેં કીધું તું ગાડી પર ઉતરા ત્યારે નતું કીધું મેં 25 બેડ ની એને કહેજો 10 AC એ મોકલાવે. હવે ઉપાધિ હે જ નહીં સેજે કે હું આવી ગયો હવે તમારે ઉપાધિ કરવાની જ નથી. તમારે કાંઈ પણ જરૂર પડે
તો અમે બધું અર્પણ કરશું તમને એમ કા એવું કીધું હતું ને હા એટલે તમને અર્પણ કરી દેજો એમ મૂંઝાતા નહીં મેં કીધું વાંધો નહીં હવે નહીં મૂંઝાય નયનભાઈ કહે છે જરૂર પડે ને તો ઈન ગૌતમભાઈ આશ્રમમાં ઓલા કેવો સામાન ઉતારવા એ સામાન માટે 2 બજુર ભેગા મોકલા હતા ઉતારવાનો આપણે નહોતો હા ઈ હું નાસ્તો મોકલું હોય કે હારે જમવાની વ્યવસ્થા એની હાઈરે હતી ટૂંકમાં ઈ કે અમારા હરિભગત ત્યાં નહીં જમે એમ એટલી તૈયારીઓ હતી પણ 3000 રૂપિયા નો દીધા બોલો હિલો ને એટલે હલમાં હું ગયા એટલે તાર પગ હિલો તો શું થાય તાર 12 વહી જાય એવું કઈ થોડું કોઈ નહીં કઈ પગ પાછળથી ન વળે એવું નવું સિસ્ટમ આવી તો બેક કેમેરો થઈ ગયો તો અમથો થઈ ગયો એમ નહીં હા એવી નવી સિસ્ટમ આવી તો ગઈ. resume હવે તો થાય ને ત્યાં એટલે back લપકેરમાં camera થાય લપકેરમાં હજી તમે જોઈ લો લપકેરમાં ને એકદમ મગજ હાવ ફરેલો હવારનો તો માંડ હવે ફ્રેશ તો થયો છે હવે હું એટલે પાછો પછી ખોટું તારી સર્વિસ થઈ જાય બીજું કઈ નહીં ઓર માણો જેવો થાવ રાખીને ખૂંચશે તમને પાણીપુરી નહીં ખૂચે હા અરે આ ખૂંચશે આ ફોઈતરા નહીં ખૂચે હું કઈ ખાવાનું ના નથી પાડતી હા હા હમણાં કાંઈ નહીં રાખીને ઊઈ જવાનું એમની આગે હમણાં કાંઈ રાખીને ઊઈ જવાનું પણ ખૂંચશે એ હા પણ એ ઓ હા ઉમેશભાઈ ગાડી ખાલી કરાવશે પછી જે લોકો આઈસર ખાલી કરાવવાના વિતરણમાં જવાનું હોય છે પાછું હા ઈ બધાય છે ને અને જેને 49 સિલાઈના મશીન છે અમારા પ્રભુજીના શું કીધું એને પ્રભુજીના ફાટેલા કપડા હાંધવા થાય એટલે એક આ અંભાઈ ને એક ટીશિયાભાઈ ને મેં કીધું મશીન નથી જોતા કારણ કે તમારે ઈ હે ને આ પ્રભુજી હોય ને એના કે જે કપડા હોય ને એની સિલાઈ કરવા થાય ઈ તમારે ના રાખવાના હા ઈ લઈ લો. 49 હા યાર એટલે એક પ્રભુજીને એક સિલાઈ મશીન ગિફ્ટ અને અમે સર્વા કરવા નીકળશું કોઈ જરૂરિયાતમંદ લાગશે સર્વે તો દેવો. કેદી આવે છે એવું પૂછે છે ના. હરેશભાઈ સાવલી હરેશભાઈ સાવલિયા ને હિમેશ ને બધા મોકલવા જયસુખ બાપા ને રામ બાપા ને સર્વે કરવા ગામડે ચોપડો ને પેન લઈને સર્વે કરી આવો તમે એક મશીન મોઢું બંધ કરવાનું દેવાનું છે આજે નહીં બોલે હે તું ફોન કરમાં આજે 11 નું મૌન વ્રત છે આજે એને બોલવાનું ન હોય હા ઈ સાચું એટલે ઈ ન પડે ફોન પડે તો મજા આવે પણ હાંજે હું કે ઈ કે મારે એકચ્યુઅલી આરતી નો ટાઈમ થઈ ગયો તો તમારો ફોન આવ્યો એટલે મારે ઇમરજન્સી આવવું પડ્યું ઈ કે તો ઉપાધિ જેવું હે નહીં ભૂકા કાઢી નહીં ખાય. મેસેજ જોવે નથી થતા. અત્યારે નહીં, અમે કાલ ને બપોર કેમ પણ આજનો કોમેડી છે કેવો રહ્યો પેલા મગજની પથારી ફેરવી નહીં હવે તો ઉપાધિ જ નથી કીધું હા હવે તો અમરધામ આશ્રમમાં હરમડિયા તો હા ઉપાધિ નથી ગોગડીનું તેલ અને ગોગડીનો લોટ બધો દિવ્ય પ્રસાદ સ્વામી તરફથી આવશે એવું નામે નથી નામે એને હાથે બનાવેલું છે મેં ફોન કરીને જાણી લીધું બધું ફોટો કોકનો લઈને મૂકેલો છે કેટલો ખોટો અને સ્માર્ટ માણસ કેટલો એમ ઈ કર્યા જેવું ખરું ઈ એને એમને ન જાણ કરી તમે કે નવા આશ્રમે બેનો માટે ગૃહ ઉદ્યોગ ખોલ નાખજો ઈ કેતા ઈ ભૂલી ગયા યાદ નહીં એવું કે 49 મશીન તમે પ્રભુજી માટે ન જોતા હોય તો કઈ નહીં નીતાબેન કે દરજીની દુકાન ખોલી દેજો એમ પ્રભુજી સીવા કરશે કપડા સર્વે કરવા જવું પડશે મારે પેલા તો શીખવા જવું પડે બેન માથું દુખવા માંડ્યું પેટે દુખવા માંડ્યું હવે હોઈ આવે આમ જો એને ફૂલી ગયા કે એ પધરામણી નું આયોજન કરવું પડશે હજી હું પણ એમ કહેવાનો હતો હા ઈ કેવું તમે છે ને પગલા કરવા અત્યારે ન આવતા હા પગલા કરાવવા બીજમાં થાવ ના બીજ માં થઈને આશ્રમ નું રેડી થઈ જાય ને પૈસા આવજો એમ. ભૂમિ પૂજન એટલે કેવું વાલામાં બીજ વખતે હા આવે ને. ઓપનિંગ માં આવજો Opening માં. વીરાભાઈ ને એક મશીન મોકલી દેવાનું ભોગત્યું છે કે વાહ વાહ ખબર દિવ્ય પ્રસાદ સ્વામી પછી ભવ્ય પ્રસાદ સ્વામી થઈ જવાના છે. બે એક દી કમો ખાલી જિંદગીમાં કોઈ દી કોઈ સાધુ સંતના નામે છે ને આવા કાંડ ન કરે એવો પાઠ ભણાઈ દેવાનો સાલાને બિચારા જે હશે એને ખબર નહીં હોય
જો કે આ લોકોએ કીધું કે એવું કોઈ વ્યક્તિ જ નથી અમારા અહીંયા, પણ કેવી સ્ટોરી, કેવું એનું પ્રેઝન્ટેશન, કેવી એની સ્માર્ટનેસ, ખરેખર એવું જ લાગે કે આ કોઈ ખરેખર સાધુ જ હશે એમ. સમયો હતો પાછો તો કે વીઆઈપી ગેસ્ટ બધા આવ્યા હોય તો ઓલી કોલગેટ સાબુ ન દીધા હોય કે એ પડ્યા એ મોકલી દઈશ એમ. અને મેં કીટ ઝૂમ કરીને જોઈ ને તો એમાં કપડાં ધોવાના સાબુ અને ઓલા વાસણ ઉટકવાના વારાય હતા. કા બબે પાઠભાઈ ભાઈ જયદીપ, તો મને એમ થયું કે હાડું એને કટ્ટા કટ્ટા લખાયું હતા, કીટું કીટું કેમ નીકળે છે? ઓમાં તો કટ્ટા કટ્ટા લખાવ્યા છે કે આટલા કટ્ટા તુવેરની દાળ ને આટલા કટ્ટા ઘઉં ને આમાં તો કીટું ના ફોટા મોકલા એમ. હાડું યાદ ડાઉટફુલ લાગતું હતું થોડુંક. પગલા ને પગલા આંચવીને તમને ગિફ્ટમાં દેવાના, મઢાવીને તમારે ફ્રેમ બનાવીને તમારે કેનેડા લઈ જવાના. કેનેડામાં એક 4 રસ્તા હોય ને એની યાર મારે વહુ ને પગલા કરાવી લેવા ભેગા, એટલે જિંદગી ભરી પગલા પડાવા હરમડિયાના પાર્ટી હતી હરેશભાઈ ઘર સુધી. હિરલ ભાભીને કેજો તૈયાર રાખે જબરું મોટું સફેદ કપડું. કા કે પાછા એને પગે મોટા મોટા આઈ છે, આવડી મોટી આઈસર ને આટલું મોટું મોકલતા હોય, આટલું મોટું મન રાખીને પગલા થોડા નાના હોય. છોતરા કાઢ નહીં લાંબુ કરવાનું છે. હે લાંબુ કરવાનું એમ કહેવાનું તેમ બોલો છેલ્લે મેસેજ કીધો ને એ પેલા એમ કહેવાનું હતું તું આ જગ્યાએ નું આવી મને કીધું હતું ને ફોન આ મારો મગજ મુકાઈ ગયો હતો કે તું જરી કાની ના એ બેન ના પાડો તારે બેન ફોન ઉપાડીને દઈ દીધી મેં. એની સાચી બુદ્ધિ કેવાય કે ટ્રુ કોલર માં એને કાયદેસર એવું નામ રાખી દે, જય સ્વામિનારાયણ મંદિર ભુજ કચ્છ. તો અમે ઈ જ એટલે જ આને ટ્રસ્ટ આવ્યો હોય કે ખોટું નથી, બધું સાચું જ છે એમ. એની બુદ્ધિ પણ જ્યારે એને થર્ડ પાર્ટી સ્કેન મોકલ્યું માનસિક સ્થિતિ ખરાબ. એમ કાંઈ ન કહેતા એમ એ કે થોડું મગજ ઓલું છે. નેટ પ્રોબ્લેમ લાગે છે. ટ્રુ કોલર માં હે પણ તો આ તો એ એટલે જ અમે તમને કીધું કે એના મમ્મી એમ કહેતા હતા ને કે માનસિક અસ્થિર છે, તો આ શું કહેવાય રેકોર્ડિંગ સાંભળો તો કેવા લાગ્યા એમ. આશ્રમના બાજુના બાવળને પાણી પાછું એટલે ચણા તો પૂરા થઈ ગયા વાતુમાં ને વાતુમાં. હા તો શેકવા જ પડે ને માતાવાડીમાં. દિવ્યાબેનની એ લાડો ચણા શેકી દઈશ દીકા, નહીં તો હાથે શેકી લઈએ. આજે અમારે જાગરણ ડે છે થોડીક વારનો. જ્યોતિબેન કે બીજા એ તો થોડાક દી આયલું હોત ને 3000 રૂપિયા નાખ્યા હોત ને આ તો ધીમે ધીમે જમીને દઈ જ દેત બિચારા. એ કે ત્યાં સુધી જ ન હોય પણ તમે ભૂજ આવતા રહ્યો ને અહીંયા ક્યાંક નજીકમાં દઈ દેવું તમને 50 વીઘા તો પાર્થભાઈ ને મોકલી દેત. હા સાસુ વહુને નહીં પણ ગોગડીના બકડિયા ઉટકવા થતા વારા એવા હોત ને બે. ભાઈ ફોટો લાવો તો કીટનો. હજી છે ને આહુડા રોકાતા નથી મને એના દાતા, મારા આહુડા રોકાતા નથી એમ ભાઈ. શેની ખુશી છે? ખુશી નથી, આ ગમ છે, ગમની ખુશી છે. એ દિવ્ય પ્રસાદ સ્વામીને ફોન કરીને પૂછી ગયો એને ઘરની હોસ્પિટલ છે એને ખબર હોય કયો ડોક્ટર હાજર હોય. ડામર રોડ ઉપર પગલા પાડજો એમ. હે ભગવાન પહેરે કરી. આમ જો પણ લાઈનું છે ને કીટુની જો કઈ ઘટે, ફ્લેશ લાઇટ ઓફ કરી દો એટલે ખબર પડે, નહીં દેખાય પ્રોપર. આ રાધા મીરા શું છે? સિંગ તેલ એટલે ઓલા વારાવાળો ફોટો કઈ ગયો પાર્થભાઈ? મારામાં નહીં આવ્યો હોય, આમાં તમારામાં નહીં નાખ્યો હોય. એ ઓલું કરું તો જો એમાં ઈ ફોટો જે ડાઉનલોડ કરીને આપણને દીધો ને
એ ગૂગલમાં તો કેમ ગયું ક્રોમ વિશ્વજયમ વિશ્વજયમ ફાઉન્ડેશન કરો ને એટલે પેલા જ આવે એમાંથી એને કયો ફોટો ડાઉનલોડ કર્યો તો કહું પછી અહીંથી હું ઇમેજીસમાં ગઈ મેં બહુ બુદ્ધિ વાપરી એમાંથી એને ફોટો ડાઉનલોડ કરી દીધો હતો આગળનો દોર ભાવેશભાઈ ધોળા સંભાળે છે ચણા શેકવા વાળા અહીંયા છે કિચનમાં રાઈટરમાં બનાવશું હો. હા ઓય, જલપા. હા રાઈટર કદાચ બનાવશું. એવો એટલે રાઈટર નહીં તો કઈ ઊભા નહીં. સવારે 5:30 વાગ્યાની હું જાગતા 9:30 વાગ્યા સુધી પથારીમાં મેં વિચાર્યું કે હવે મારે જીવનમાં શાંતિ લઈ લેવી છે મૌન ધારણ કરી લેવું છે જેને જે કરવું હોય એ કરવા દેવાનું કોઈને કાંઈ એટલે મને હરખી નીંદર આવી ગઈ કે આખા વર્ષનું કરિયાણું તો આવી ગયું બોલવાની શું જરૂર છે એમ. એટલે આવા બધા વિચાર મેં 4 કલાક કર્યા કે કોઈને સલાહ નથી દેવી કોઈને કાંઈ કેવું નથી જે કરતું હોય ને જોયા કરવાનું બોલવા જ નહીં એમ અને હાવ શાંતિથી છે ને જેટલું સારું હજી મેં સાચે ખરેખર સિરિયસલી એવું વિચારતી હતી કે ફ્રી ટાઈમમાં છે ને રોટલી બનાવી નાખવાની અને રોજે ગાયું કૂતરાને ખવડાવવાની પછી ત્યાં ગૌશાળા પેલી બંધ છે ને તો મેં કીધું હરેશભાઈને હું વાત કરું આજે કે આપણે માર્ચ મહિનામાં જો પોસિબલ થાય ને તો લાડોના બર્થડે દિવસે ચાલુ કરીએ એમ હું સુતા બધા નવા સેવાના આયોજનો કરતી હતી કે જીવનમાં છે ને માથાકૂટ મૂકી અને નિરાયતે જેટલા સારા કામ થાય ને એટલા કરવા છે કાં તો કલાકમાં કે હવે ભાઈ તારે મૌન રહેવાય એવું છે નહીં તું લડી ના તો ક્યાં હજી હું વિચારી મેં હાથમાં મોબાઈલ લીધો ને તો પાર્થભાઈનો મેસેજ વોટ્સઅપમાં પડ્યો કેમ કે હું સૂતી હોય એટલે મને જગાડે નહીં કે ભાઈ બેન મોબાઈલ હાથમાં લે એટલે જોહે તમે મને મેસેજ કર્યો કે 3000 રૂપિયા નાખવાનું કે છે પેલા એમ એટલે મેં તમને કીધું કે ના પાડી દો પછી હું રૂમની બહાર નીકળી હવે આમ જાય કે હજી શેકવા છે. ના બસ ઘણાય આભાર તમારો ત્યાં તો કલાકમાં તો ગરબે ગરબા લઈ લીધા બેન જો પછી મોકલો ઘડી જો ભેગું થઈ જાય ત્યારે બેન આંખોથી મેસેજ થઈ દીધો તો ને હું આકાશ પાતાળમાંથી ગોતીને લાવીશ કે પૂરો હવે